ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી નવીન બ્રોડગેજ રેલવે લાઇન નાખવામાં આવી ત્યારે તીર્થક્ષેત્ર ચાનોદ અને કરનાળી વિસ્તારમાં કેટલાક ગરનાળા બનાવવામાં આવ્યા ત્યારે ગરનાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાની બોલાવતી તસવીરો સામે આવી છે। કરનાળીની શ્રી કુબેર ભંડારી દર્શને જતા હજારો શ્રદ્ધાળુઓ ભોલાદરા ગરનાળામાંથી પસાર થવું પડે છે ત્યારે ગરનાળામાં નીકળતી ગયેલા સળિયા અકસ્માતને ખુલ્લું આમંત્રણ પાઠવી રહ્યા છે। વર્ષ 2021માં બનેલ કરનાળી ભોલાદરા રેલવે ગરનાળામાં મોટી થઈ ગઈ હતી હોવાની જાડી ખાતા દ્રશ્યો સામે આવ્યા છે। 4 વર્ષ પૂર્વ ગરનાળા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેન માટે બનાવ્યા હતા પરંતુ આ વિસ્તારમાં બનેલ મોટાભાગના ગરનાળા ગણતરીના વર્ષના સમયગાળામાં બિસ્માર થઈ ગયા પામ્યા છે તેવું લોકો મુખે બોલાઈ રહ્યા છે। વડોદરા તેમજ અમદાવાદ આસપાસના રાજ્યો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી હજારો દર્શનાર્થી કુબેર ભંડારી મંદિરે અમાસના દિવસે દર્શને આવે છે ત્યારે ભોલાદરા ગરનાળામાં ઉખડીને બહાર આવી ગયેલા સળિયા કોઈ દિવસ મોટા અકસ્માતને નિમંત્રણ આપે તેવી ભીતિ સેવાઈ રહી છે। વહેલી તકે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કરનાળાનું કામ ગુણવત્તાસભર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠાવી પામી છે।